નવસારી મહાનગરપાલિકાના કમિશનર જયેશ ઉપાધ્યાય આજે શહેરના વિવિધ વિકાસ કામો અને નાગરિક સુવિધાઓની સ્થળ પર જઈને સઘન સમીક્ષા કરી હતી. તેમની સાથે નાયબ મ્યુનિસિપલ કમિશનર અને વિવિધ વિભાગોના અધિકારીઓ પણ જોડાયા હતા. સૌપ્રથમ કમિશનરે ખંભલાવ ખાતે આવેલા કેટલ પાઉન્ડ પાંજરા પોળની મુલાકાત લઈને રખડતા ઢોર માટે કરવામાં આવેલી વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. પશુઓના રખરખાવ, ચારા, પાણી સહિતની સુવિધાઓની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. ઉપરાંત દુધિયા તળાવ ખાતે ઊભી કરાયેલી હંગામી વ્યવસ્થા અને શહેરમાંથી પકડાયેલા ઢોર માટે ઉપલબ્ધ સુવિધાઓની પણ તપાસ કરવામાં આવી હતી. નાગરિકોને રખડતા ઢોરથી થતી ટ્રાફિક સમસ્યામાં રાહત મળે તે માટે કામગીરી વધુ અસરકારક બનાવવા સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ કમિશનર જયેશ ઉપાધ્યાય હાશાપુર ખાતે પહોંચ્યા હતા, જ્યાં શહેરના પાણી પુરવઠા પ્રોજેક્ટમાં ઉપયોગમાં લેવાતા ડીઆઈ પાઇપની ગુણવત્તાની સ્થળ પર જ ટેકનિકલ સમીક્ષા કરવામાં આવી હતી. કૃષ્ણા કન્સ્ટ્રક્શન એન્ડ કંપની દ્વારા વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા પ્રોજેક્ટમાં વપરાતા મટીરીયલની ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ન થાય તે માટે એજન્સીને કડક સૂચનાઓ આપવામાં આવી હતી. કમિશનરે સ્પષ્ટ જણાવ્યું કે વિકાસ કામોમાં ગુણવત્તા સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં અને ભવિષ્યમાં શહેરના નાગરિકોને પીવાના પાણીના વિતરણમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમામ કામગીરી ગુણવત્તાના ધોરણો મુજબ જ કરવામાં આવે છે. ખંભલાવ ખાતે જે આપણું કોર્પોરેશનનું કેટલ પોન્ડ છે એ લગભગ ઓલમોસ્ટ 90% તૈયાર થઈ ગયું છે. તમામ સગવડો ત્યાં આપણે ક્રિએટ કરી છે. ત્યાં ઘાસચારો રાખવાની પણ સગવડ થઈ ગઈ છે અને આજથી આપણે એક જે છે કેટલ એ આપણે લઈ ગયા છીએ અને ત્યાં એ લોકોને ઘાસચારાની પણ સગવડ ચાલુ કરી દીધી છે. ત્યાં આપણે માણસ પણ રાખીશું, પાણીની પણ સગવડ આપીશું. તમામ પ્રકારની વ્યવસ્થિત સગવડ મળે એ પ્રકારનું આખું સ્ટ્રક્ચર છે આપણું તૈયાર થઈ ગયું છે કોર્પોરેશન દ્વારા. ઢોર તો આપણે પકડીએ છીએ, એવરીડે લગભગ 10 ઢોર આપણે પકડીએ છીએ, પણ એક સાથે અત્યાર સુધી એટલા માટે નહોતા પકડતા કે આપણી પાસે યોગ્ય જાળવણીની જગ્યા નહોતી. પણ હવે આપણું જે કેટલ પોન્ડ છે એ ઓલમોસ્ટ 90% જેવું તૈયાર થઈ ગયું છે. 10% જેવી આપણી સગવડો છે એ પણ અમે ટૂંક સમયમાં પૂર્ણ કરીશું અને તમામ કેટલ હવે જે છે ત્યાં આપણે લઈ જઈશું. 1000 ઢોર જેવી કેપેસિટી આપણી પાસે છે. એટલે પછી તમામ ઢોર જે આપણે ધીમે રહીને આપણે શિફ્ટ કરી અને આપણા શહેરને ઢોર મુક્ત પણ કરી દઈશું. રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી.